નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ આરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો। આજે તમને હું કરાવીશ એક અનોખા હનુમાનજી, જેમનું નામ છે ફુલસરિયા હનુમાન અને ફુલસરિયા મહાદેવ, જે ભાવનગરથી માત્ર ને માત્ર 3 થી 4 કિલોમીટરના અંતરે દેવડા ગામની બાજુમાં આવેલ છે। તો મિત્રો, સાલો સાથે મળીને કરીએ આજે હનુમાન દાદાના દર્શન। વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી આપજો, લાઈક કરો અને તમારા અન્ય ગ્રુપમાં શેર કરો। दोस्तों, અત્યારે એક્ઝેક્ટ આપણે ફુલસરિયા હનુમાનજી મહારાજે પહોંચી ગયા છીએ અને ગેટની એક્ઝેક્ટ સામે ઊભા છીએ મિત્રો। સાઈડમાં અહીંયા કરી ફળ ને નાસ્તાની દુકાન પણ છે મિત્રો। ગ્રાઉન્ડ પણ સરસ મજાનું છે, જોરદાર વાતાવરણ છે। दोस्तों, आ बाजू से फुलसरिया महादेव ने आ बाजू से फुलसरिया हनुमान जी महाराज। मित्रों, गेटनी अंदर गढ़ता महादेव जी। અહીં મિત્રો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે। ત્રંબકેશ્વર મહાદેવ, सोमनाथ महादेव, मल्लिकार्जुनम, केदारनाथ महादेव, ओमकारेश्वर, वैद्यनाथ, नागेश्वर महादेव, विश्वेश्वर महादेव, महाकालेश्वर महादेव, भीमाशंकर महादेव,
રામેશ્વર મહાદેવ, ઉમેશ્વર મહાદેવ, અને ત્રંબકેશ્વર મહાદેવ. મિત્રો સરસ મજાને આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. મિત્રો એનું વાતાવરણ ખૂબ જ સરસ મજાનું છે. તો મિત્રો આ ભાવનગરની આસપાસ કહો તો ચોક્કસથી એક વખત અહીં ફુલસરિયા મહાદેવ અને ફુલસરિયા હનુમાનજીના દર્શન કરવા માટે પધારજો. 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ હવે મિત્રો આપણે કરી રહ્યા છીએ રામચંદ્ર ભગવાનના દર્શન, જે એક્ઝેક્ટ એમની બાજુમાં જ છે. રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી અને સીતાજી માતા અને હનુમાનજી બિરાજમાન છે. એક્ઝેક્ટ બાજુમાં નીચે પણ મંદિર આવેલા છે મિત્રો. ફરતું ગ્રાઉન્ડ, વૃક્ષોનો એ મસ્ત મજાની છાંય, એનું વાતાવરણ ખૂબ જ સરસ છે મિત્રો. તો મિત્રો કરી રહ્યા છો તમે અંબાજી માતાના દર્શન. તો મિત્રો અહીં મંદિરની એક્ઝેક્ટ બાજુમાં સરસ મજાનું ગ્રાઉન્ડ છે, વૃક્ષોની છાંવમાં. નાના બાળકોને હિંચકવા માટે હિંચકા છે, આરામથી બેસવા માટે બાકડાની વ્યવસ્થા છે. અહીં મિત્રો વાતાવરણ ખૂબ જ સરસ છે. અહીં એકદમ પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. તો દોસ્તો, આપને પણ અનુકૂળતા હોય, ભાવનગરની આસપાસમાં હો, તો ચોક્કસથી આ સ્થળની એક વખત મુલાકાત લેજો મિત્રો. ખૂબ જ મજા આવશે, ખૂબ જ આનંદ આવશે. મિત્રો અહીં એક બાજુમાં ગૌશાળા પણ આવેલી છે, જેમનું નામ છે શ્રી વૃંદાવન ગૌશાળા. તો મિત્રો આપણે જોઈએ ગૌશાળાની અંદર. વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો મિત્રો. અહીંયા ખુલ્લામાં પણ ગાયો અત્યારે ઘાસ ખાઈ રહી છે, આપ જોઈ રહ્યા છો. સુંદર મજાનું વાતાવરણ, પડખે તળાવ પણ છે મિત્રો. મિત્રો અહીંયા સરસ મજાની ગૌશાળા છે. આ ગાયું જે છે એ આપણે બીમાર કે સારું કઈ રીતે બીમાર છે? બીમાર ગાયો છે ને, આ બધી સારી છે. આ એક કમર ભાંગલી છે એને, અને ઓલા મેં બીમાર છે. બીમાર છે મિત્રો. અહીંયા બીમાર ગાયોની પણ સારી રીતે સેવા થાય છે દોસ્તો. દોસ્તો અત્યારે ભૂખ લાગી ગઈ છે, એટલે નાસ્તો કરવા માટે અહીંયા નાસ્તાની વ્યવસ્થા છે. ભૂંગળા બટેટા જે અમારા ભાવનગરના ફેવરેટ છે, એની મોજ આજે માણવાની છે મિત્રો.